મિત્રો, આજે આપણે તમામ કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને નહાવા માટેનો કુદરતી સાબુ તૈયાર કરીશું. અહીંયા કાળી ચીકણી માટી, લીમડાના પાનનો પાવડર, લીંબુ, હળદર, એલોવેરા અને કુંવરપાઠું, આટલા કુદરતી પદાર્થોનો આપણે આ સાબુમાં ઉપયોગ કરીશું. એલોવેરાના નાના નાના ટુકડા કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું અને એના રસને ગાળી લઈશું. એલોવેરાની જેલને ગાળવું થોડું મુશ્કેલ તો છે, પણ ચમચીથી વારંવાર હલાવતા મિક્સ થાય છે. હવે આ વધેલા એલોવેરાના ટુકડાઓને ફરીથી મિક્સરમાં નાખી થોડું એમાં પાણી ઉમેરી ફરી એકવાર ગ્રાઇન્ડ કરવાથી તૈયાર થઈ જશે. હવે આપણે આ તમામ પદાર્થોને મિશ્રણ કરીશું. અત્યારે આપણે 3 સાબુ બનાવવા માટેનું અહીંયા સ્ટ્રક્ચર તૈયાર કરીએ છીએ. તો 3 વાટકી માટી લઈશું. આપણા સાબુને સોફ્ટ અને નરમ રાખવા માટે એમાં 1 ચમચા જેટલું કોપરેલ મિક્સ કરવાનું છે. થોડું વધારે કોપરેલ ઉમેરવું પડશે. હવે આપણે જેમ લોટ બાંધીએ છીએ અને જેમ લોટમાં મોવણ નાખીએ એવી રીતે આ માટી અને તેલને મિક્સ કરવાનું છે. આપણે જોઈ રહ્યા છીએ કે માટી અને કોપરેલ એ સિવાય આપણે એમાં મિક્સ કરેલ હળદર, લીંબુ, લીમડાના પાનનો પાવડર ખૂબ જ સરસ રીતે ભળી રહ્યા છે. સાબુ માટેનું આ દ્રવ્ય તૈયાર થઈ જાય પછી એમાં છેલ્લે આપણે
એલોવેરાનો રસ મિક્સ કરી અને એને સાબુ માટે એનું બંધારણ તૈયાર કરીશું. માટી અને કોપરેલની ખૂબ જ મનોરમ્ય સુગંધ આવે છે. એમાં એલોવેરાની જેલ નાખી ધીરે ધીરે મિક્સ કરીશું. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે સાબુ માટેનું આ બંધારણ એકદમ કડક રહે. જેવી રીતે આપણે માટીમાંથી રમકડા બનાવીએ છીએ અને જેવા જે માટી કઠણ હોય છે એવી માટી કઠણ રાખવાની છે, જેથી કરીને આપણે આ તૈયાર કરી અને સીધું વાટકીમાં મૂકી એનો બેઝ તૈયાર કરી શકીએ. આ રીતે એકદમ કઠણ માવો તૈયાર કરવાનો છે. વાટકીમાં થોડું કોપરેલ લગાવી તેમાં આ સાબુના દ્રવ્યને વ્યવસ્થિત રીતે પેક કરી દીધું છે. હવે 2-3 દિવસ સુધી આ વાટકીમાં જ રહેવા દેવાનું છે. ત્યારબાદ માટે ધીરે ધીરે સુકાશે એટલે એ બહાર નીકળી જશે. સાબુ થોડા સુકાયા બાદ નાહવા માટે એનો ઉપયોગ કરી શકાશે.